મખમલ જેવી સીવી મોજડી રે શિવજી મખમલ જેવી સીવી મોજડી પ્રભુ માથે જરિયાન જેવા મેલા મોવટા સદા શિવે સૌદે બ્રહ્માનનો રૂપ ભોળાનાથ મોજડી સીવી જોડ મોજડી સીવી જોડ શાર પ્રભુ એના રૂપનો નથી કોઈ પાર મુખ હરી ભજોરા આયા આખા ગામનું પાણીયાર્યું નીકળે પ્રભુએ શાર જોડ મોજડી સીવી માથે સૌદ બ્રહ્માંડનું રૂપ ધારણ કર્યું પેઢીમાં મોજડીને બહાર માંડ્યો પ્રકાશ પડવા પ્રકાશ બે વસ્તુનો પડે એક તન મન ધનથી માવતરની સાધુ સંતની સેવા કરી હોય અને એક ઈશ્વરને મળવા જ ભગવી કફની પહેરી હોય એ સાધુનો પ્રકાશ પડે હરિરસ પીવે બીજાને પાય સાસા સાધુ એમ ઓળખાય સમદર જેવા સ્વભાવ જેના કદી નવ સલકાય ઝેરના કટોરા જીરવી જાણે અમૃત બીજાને પાય સાસા સાધુ એમ ઓળખાય બાર પ્રકાશ બાળ્યો હવે તો સાધુ બનાવટી બને કોકના બોક્સનમાંથી હરિયા ખેંચી લે અને ત્રિશૂળ ગળાવે કાન ઢાંકીને રૂમાલ બાંધે અને આપણને ઉભા રાખે ભગત તેરો બેડો પાર કરી દો પણ તું રોટલા હાટું વણગ્યું ઠેકસી અમારો બેડો હું પાર કરી આ બનાવટી બાવા હોય ને માગતાય ન આવડે આપણે હુતા અહીં તારે આવે અને આપણને જગાડવાના મંત્ર માંડે કહેવા શુકર શનિ રવિ ને મંગળા ઝોપોઢે જદુરાઈ શાક સડે મેદની કરકે બંધાય પાળબા આપણને જગાડે આપણને એમ થાય કે આપણા ફળીમાં ઘણ મશીન ક્યાંથી આવ્યું વળી ઘડીક ન જાગે ક્યાં ફેર આદરે પેટ્રોલ વધારે આ જગતમાં 4 જાતના સુખ છે પહેલું સુખ શરીરનું બીજી સકળનાર ત્રીજું દૂધ ને દીકરા ચોથું કોઠીએ ઝારબા પનોતીનો વાહો બહુ નડેશ હાજો હમીર રૂપો રત્નો કાળો કેહો લાલો રણછોડ અને પનોતી બહુ નડશે પણ તમને અત્યારે નડે એનું કાંઈક કરો પ્રકાશ ભાળીને પાણીયાર્યું માથે બેડા અને માંડ્યું કિંમત પૂછવા પૂછે પાણીની ભર નાર રે ભગત પૂછે પાણીની ભર પૂછે પાણીની ભર નાર રે ભગત શું છે મોજડીના શું છે મોજડીના બોલ રે યમને મોજડી એક જોડ મોજડી એક જોડ આલો મુખ હરી ભજોરા માથે બેડા અને પાણીયાર્યું પૂછે ભગવાન ના પાડે મોજડી નથી તમારા કામની રે સુંદરી મોજડી નથી તમારા કામની પહેરે મોટા પુરુષ ઘર નારી એના માટે સીવી છે માથે સીવી છે મોજડી મુખ હરી ભજોરા માથે બેડા ને પાણીયાર્યું ઉભ્યું બજારમાં માણસને હાલવાનો માગ નથી ગામ હપ્યું કે ભગત 1 મહિનાથી આવ્યા મોજડી કોઈને દેતા નથી અહીંથી જાતા નથી ગામ હપે તો પારણ કરે ગામ હપે ગામ ધુમાડો બંધ કરે ગામ ધારે કરે એનું ગામ ધારે બાંધેલા વેડો તોડી નાખે ગામ છે રામનું રૂપ છે ગામ છે હાથીનો પગ છે ગામ જે ધારે કરે પહેલા તો આખું ગામ ભગવાનને મંદિર જઈને આરાધના કરતું હે ઈશ્વર તું અમને નહીં રોટલો આપતો કોણ આપશે હવે આપણે માગતા થાક્યા ઈશ્વર આપતા થાક્યા હવે તો માળા ફેરવે તોય 2 સાઈડમાં નાય તોય 2 સાઈડમાં ઘરના ખૂણામાં સોકડી હોય નાવા બે તે ગંગા નાયા જમના નાયા પાણી બધું વંડગી વયું જાતું હોય પ્રભુ કે તમારા પંડ ઉપર જાય તારે પવિત્ર થાવ ને આવી ઉતાવળી ભક્તિ થઈ ગઈ દેખાવની ભક્તિ પહેલા તો મીરાબાઈ પાનબાઈ નરસિંહ મહેતા સંઘાવતી
જેની પ્રભુના શીતર ઉજળા કરી બતાડ્યા, સોનાને લેખણી લખાણા કે જેના નામ સાંભળો કે આપણો થાક ઉતરી જાય. હવે તો એવા શીતર જોવામાં આવે છે કે આપણને ઉડતી રીંછ ચડે છે કે આ બધું છે શું, પણ પરમાત્માની માયાથી બધું થાય છે. અહીંયા ભગવાન જાણી ગયા અજર્ય મારયવી નાસી રે શિવજી અજર્ય મારયવી નાસી ભોળોનાથ જાણે કેસે ક્યું બધું ગામ હવે મારે જાજુ રહેવાનું નથી. કામ મોજડીનો સાસો ગરાગનો આવ્યો જેના માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. ભગવાન બે હાથની વસી વિચાર કરે કે જેના માટે સીવીશ એ તો કોઈ આવ્યું નહીં, અને આ બીજા ખોળ મોંઘો કર્યો. તો જોજો બંગડીઓ વાળાની લારી સોરી જવું હોય એ જ વધુ ભીહ કરે. હાસા ગરાગ તો કોક જ હોય, પણ ગળદી બીજા કરે. ભગવાન કે જેના હાટું હું મથું એને કોઈ હમાસાથ દેતું નથી, અને આ રાંકાઈ ખોળ મોંઘો કર્યો, હું શું કરું? નથી કોક કહેતા કે વેવાય બે હારા હોય પણ વિવાહ બગાડે જાનિયા. ઉતારો હારો નહીં, પાગરણ હારું નહીં, ગાડલા હારા નહીં, ખાવાનું હારું નહીં, પણ તારા જોડા તો જો મલપા ડેડ ક્યાં રાત રેવા થીંગણા છે. પોતાના પૂછ લે પડે દે બીજાને ખાણ, પર ગંધીલો કેવડો બાપ તું બદલી વાળા બાણ. માણસને અમીરાત ક્યારે કહેવાય કે કોઈનું અબખોડે નહીં, કોઈનું વખાણે નહીં. આ માણસની અમીરાત. અહીંયા ભગવાન જાણી ગયા. ટેલિવિઝન ઘોડી માતાજીને ખબર પડી, બાંદડી માથું ઓળે અને માતાજી માંડ્યા કહેવા બેઠા મેલો માં સતી માથું ઓળાવે સતી યાદ આવ્યું છે કૈલાસ મેં કરેલો 3 દાડાનો બદાડ પ્રભુ મારે માસ્ય વીતી ગયા બાર પ્રભુ આવી પિયરિયા મળવાને કરી 3 દાડાનો બદાડ મુખ હરી ભજોરા. દિન ગણતા માસ ગયા વર્ષે આંતર્યા સૂર્ય સુકી સાહેબાક નામે વિસર્યા. હું કેદુની આવીશ મને ખ્યાલ નથી કેટલા વર્ષ. આ દુનિયામાં પૈસો ખબર ન હોય ને ખૂટી જાય, એક આપણું ગડપણ ખબર ન હોય ને આવી જાય. નકર તો હગામાં ટપાલ ન આવે કે અમારા ગઢા 1 તારીખ કેની ગઢા થઈ જવાના, પણ અકળ છે. કમાવેલો પૈસો ક્યારે ખૂટી જાય એનો ખ્યાલ નથી, અને આપણી આવરદા ક્યારે પૂરી થાય એનો ખ્યાલ નથી. ગમે એ વસ્તુમાં આપણને અવળા હવળા ભાગીદારીમાં રાખી અને ભૂહાડીઓ ફેરવે પાર, તો 1 સેકન્ડમાં મીઠી હોય માલિકની અવળા હવળા હોય, કરડી કરે કીર્તાલ તો ઘડીકમાં કાંઈ ન હોય. આયા માતાજી દાસીને કહેશ કે તું પૂંજાપો લઈ આય, હું જોઈ જાઉં કે કેટલા વખત વીતી ગયો છે. જાદા શિવારમ વર બગીચામાં ડોલર સામેને જોઈ રે જીણા ગુલાબ કરે અને મોગરો એવા બિલીપત્રના પાંદ પ્રભુ મારે પૂજા કરીને પ્રભુ જોવા રે તારે ક્યાં છે ભોળોનાથ મારા મુખ હરી ભજોરા. ભગવાનનું ભજન કરીએ આપણને થોડોક અંદાજ આવે છે, કારણ કે સામા માણસની વર્તી કેવી એ હાસું ભજન કર્યું હોય તો ઓળખી શકીએ, નકર નથી ઓળખાતી. કારણ એક ભાઈનો
પગ ભાંગી ગયેલો. બસ સંબંધી આવ્યા ખબર કાઢવા. તે જાય તાર કહેતા જાય, મોટા ભાઈ જરાક ચોખ્ખું ઘી ખાજો, દૂધ પીજો, ગોળ ખાજો અને તમને હટ આરામ થઈ જાય. 2, 4, 5 મહેમાન આવ્યા, 10, 15 આવ્યા, 50 આવ્યા. જે આવે એ કહેતા જાય ભાઈ ખોરાક સારો લેજો. એમાં ઓલો દર્દી ખીજાણો, પગ જેનો ભાંગ્યો હતી, વેવાય થાય હામાં. તો કે ખોરાક લેવાનું બધા કોસ, પણ મારી ભેંસ અધશેર ઘી કરે છે, રોજ તમે ઉલાળી જાઓ છો, મારા હાટું કાંઈ રહેતું નથી. કોઈ હગો એવો અમીર હોય, કોઈ હગો સમજણો હોય, કોઈ ધર્મને માનતો હોય ને ખબર હોય કે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય પ્રભુજી મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. કોઈ હગો જો 5 કિલા ઘી લેતો આવે તો મને રોઠો વળે. જે હોય એ આવીને માથા ઉપર ઉભા રહો કે ખોરાક લેજો, ખોરાક પણ લેવો છે નો ખાટલો ખાવો મારે. એ માણસ પરાય પીડ જાણે તાર માનું કે આ માણસ આપણા કામનો. આને સત્ય હોય તારે તો સંબંધી માત્ર લાંબા હાથ કરે, પણ 28 કિલોમીટરની જયારે તાણ હોય અને રાતી હાંકળ ખખડાવે બોલ કેટલા જોઈશ, આ સંબંધી હાસા. બાકી બજારમાં કેવંડરું પીવા તો બગડાટી બોલાવે. સોડા 1 જણો પીવે ને 18 જણા જાય. ઓલો ફોડનારો થાકી જાય કે ભાઈ આ તો કડાવીના ડબ્બા લાગે. અડધા પી પીને હાલતા થઈ જાય. પાછા વાળે કે મેં નથી પીધી. આયા દાસીને મોકલે પૂંજાપો લેવા. એમાં દાસી વાટમાં દુકાન ભાળી જાય છે. દોડી દાસી વારમ જા દાસી વારમ વાર બગીચામાં ડોલર સમેલીને રે જીણા ગુલાબ કરે અને મોગરો એવા લીલી પત્રના પાંદ પ્રભુ મારે પૂજા કરીને પ્રભુ, પૂજા કરીને પ્રભુ જોવા રે તારે ક્યાં છે ભોળોનાથ મારા મુખ હરી ભજોરા. દાસી જેમ ઊભી બજારે જાય ત્યાં આડો પ્રકાશ આવ્યો. આમ જ્યાં પેઢીમાં જોવે ત્યાં 4 જોડ મોજડી બાળી ગઈ. પૂંજાપો મૂક્યો પડ્યો ને આવી પાછી. ખાલી હાથે બાળી. માતાજી નારાજ થયા કે મેં તને શું લેવા મોકલી હતી અને તું શું લેવા આવી પાછી, કઈ લાવી કેમ નહીં? દાસી કે બેન એવો સુંદર એક ભક્તે ઘાટ કર્યો, મેં તો નહીં પણ તમે તમારી જિંદગીમાં નહીં જોયો. માણસને બાંધવું ન હોય પણ બીજા બતાડે, નાખીને 2 લાફા. મહાત્મા ગાંધી કહેતા કે માણસ પ્રાલબ્ધને ભૂસી શકે છે ને માણસ પ્રાલબ્ધને ફેર લખી શકે છે. મરનારને ન મરવું હોય પણ બીજો એને મદદ આપે કે હવે તારે જીવીને શું કરવું છે. પહેલા માણસ મદદ આપતો, હવે માણસ એને હરેરાવે છે. અહીંયા બહુ વખાણ કર્યા. માતાજી હાલી નીકળ્યા. મોરદાસી પાછળ સતી પાર્વતીજી આવ્યા મણિયારાની. પેઢીએ પ્રભુ કહે સાસો ગરા કહવે, સાસો ગરા કહવે. આયો જેના માટે સીવી છે મોગડી મુખ હરી ભજોરા. ભગવાન મોરદાસીને બાળી ગયા, પાછળ સતીને બાળી ગયા કે હવે ગોરીઓ ગમાણ કોઈ આવ્યો હોય એવું લાગે છે. માતાજી આવીને આશ્રય પામી ગયા. પણ માણસની બહુ ભીડ, મોજડી કળાય નહીં. પણ તમે જોજો કોક હોશિયાર માણા હોય એ ગમે એવી ભીડ હોય તો જોઈ લે. એક નોરતામાં ભુવાને ઉજમ છેડ્યો. તે માંડ્યા ખેલ કરવા કે આ તો માતાજીનો ખેલ કરવો છે. માથે સગડી, હાથમાં ત્રિશૂળ, ડાકલા વાગે, ભડકા થાય, કોઈ કે જીભું કાપે. એમાં હરખા નામનો ભાઈ સીમમાં હુવાય સાંભળી ગયો કે આ ગામમાં કંઈક જોયા જેવું લાગે છે. આવ્યો જોવા, પણ માણસની મેદની જોવાય નહીં. નીસો આદમી 3 ફેરા ફરતો ફર્યો પણ અંદર ન જવાનું.
એટલે હરે રહ્યો ને આઘો જઈને ફાળીયું ઓઢીને માંડ્યો ધૂણવા. એમાં ગામના સરપંચ આગેવાન ભાળી ગયા કે ભાઈ આ હરખો હું કામ આખો હલબલે? તો કે એને માતાજી આવ્યા છે, અંદર લઈ ગયા. પોલીસને બોલાવીને કેળી કરી, ધરૂતો અંદર લઈ ગયા. ગૌમૂત્રમાં લીમડો પાણી બોળીને સાંટ્યો. કોણ ધૂણે? તો કે હું હરખો. તો કે આ શું કામ આવ્યો? બહારથી કળાતું નથી કે. એમ હોશિયાર માણસ ગમે એ રીતે જોઈ લેશ. આયા માતાજી મોજડી ભાળી ગયા ને રાજી થઈ ગયા. આવીને પાના આશ્રય રે સતી, આવીને પાના છે આશ્રય રે ભગત. શું છે મોજડીના, શું છે મોજડીના મોલ રે અમને મોજડી એક જોડ, મોજડી એક જોડ. હાલો મુખ હરી ભજોરા. આવી માતાજી રાજી થઈ ગયા કે ભગત આમાંથી એક જોડ અમને આપો. પ્રભુ માંડ્યા ના પાડવા. મોજડી નથી તમારા કામની રે સુંદરી, મોજડી નથી તમારા કામની તેરે મોટા પુરુષ ઘર. નારી એના માટે સીવી છે, માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. ચાર દેવને ઘરેથી દેવીઓને આપી અને આશીર્વાદ મેળવવો. આશીર્વાદ ક્યારે મળે? કે દીકરો જયારે બાપના પગ સાંપે ત્યારે બાપા આશીર્વાદ દે, જા દીકરા તારું સારું થાય. તો આશીર્વાદ ક્યારે મળે? કે વહુ હાહુના પગ સાંપે ત્યારે હાહુ નાભીમાંથી કે બેટા ઈશ્વર તારો અખંડ સુડલો રાખે. આ આશીર્વાદ. ગા ભેંસ વિયાય અને સાધુ સંતને જો દૂધ આપ્યું હોય તો સોરાનો ઠાકર આશીર્વાદ દે કે તમારે ઘરે દૂધણા ખૂટે તો મારું બાનું લાજે. આશીર્વાદ. ચાર દેવને ઘરેથી દેવીઓના આશીર્વાદ લેવા હટુંજા ભેજાનું દહીં કર્યું. દાસી કે બેન દેવી તો આપણે પૂછો ભગતને કે કયા કયા દેવી? એટલે પરમાત્મા માંડ્યા કહેવા, મહારાજ આપવાની છે કોને? પ્રભુ માંડ્યા શરૂઆત કરવા. આખી દુનિયાના છત્રપતિ રાજા જે પોતે પરમેશ્વર કે ભાઈ પ્રભુજીને આંગણીએ લક્ષ્મીજી નારી એના માટે સીવી છે, માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. ભગવાન હોય ને લક્ષ્મીજી હોય, લક્ષ્મીજી હોય ને ભગવાન હોય. બે માણસને હંપ હોય. વસન વિવેકી જે નારી ને બ્રહ્માદિક લાગે પાય. સ્ત્રી પુરુષ બે રામાયણ વાંચતા હોય, પરજા સાંભળતી હોય. ઈ પરજા ઠાકરથી રૂડી થાય. પણ સ્ત્રી પુરુષ બે બાંધતા હોય અને ઈ બાંધે પરજા જોવે પછી કઈ નિહાળે પાશ ન થાય. કારણ કે ભેંસ ભાગે એની હારોહાર પાડરું ભાગે. નકર પાડરું હાંડિયો ન બાળ્યો હોય પણ પાડરું કેક મારી માં ક્યાં ગઈ દોડા દોડ, એટલે ઈ પણ ધોડકણું થઈ જાય. એમ સ્ત્રી પુરુષ બે સારી વાતું કરે તો પરજામાં સંસ્કાર હારા આવે અને નબળી વાતું કરે પરજામાં સંસ્કાર નબળા આવે. ભગવાન હોય ને લક્ષ્મીજી હોય ને લક્ષ્મીજી હોય ને ભગવાન હોય. અત્યારે ઘણા કેસ કે એમ બહુ સંબંધ આઘો કર્યો છે. ક્યાં કે ઢૂંકડું કોઈ દેતું નથી. આમથી વરઘોડો વયો આવતો હોય ને આમથી માંડવા વાળા ગાતા જાય, સીતાને તો રાણા રામા પધાર. રામ નથી, રીંસડું હાલ્યું આવે છે. આ લક્ષ્મીજી અને ભગવાનની જોડ તો ક્યાંક જ હોય. વસન વિવેકી જે નારીના બ્રહ્માદિક લાગે પાય. અત્યારે તો આદમી મહેમાન લાવે તાર બૈરું રહોડાના જાળિયા હોપટ જોવે, કોને એના ડોહા ઢળડીને લાવ્યો. આવકારે ઓસા પડે મંદન દેની માન, ઈ ક્યાંથી પાથરે પ્રાણ. હાસું હોરટીઓ બને
ઊંસા કુળનો આદમી નિશા કરે જો કામ, તો ભુહાઈ ભારતમાં નામ હાસું હોરઠિયો બને. આયા લક્ષ્મીજીનું નામ લીધું. દાસી કે બેન, એકનો તો ગણેશ મંડાઈ ગયો. ભગત કહેશે કે એક જોડ લક્ષ્મીજીની. પૂછો ભગતને બીજી કોની? પરમાત્મા ફેર બોલ્યા ભોળોનાથ, આખી દુનિયાના છત્રપતિ રાજા જે પોતે પરમેશ્વર કે, પ્રથમી રસ્તા બ્રહ્મા કે વાળા સતી સાવિત્રી આંગણીએ, નાર પ્રભુજી ને સરસ્વતી રાંગણીએ, નારે મુખ હરિ ભજોરા. આ દુનિયાનું બંધારણ જ્યારે બાંધ્યું ત્યારે આખી કમાન બ્રહ્માના હાથમાં હતી. એમને ઘરેથી સતી સરસ્વતીને આપવાની. દાસી કે બેન, બે જોડી ગઈ. પૂછો ભગતને ત્રીજી કોની? પરમાત્મા ત્રીજી વાર બોલ્યા, ભાંગે ગાંજાના ભોગી ભોળોનાથ, ભાંગે ગાંજાના જે, ભાંગે ગાંજાના ભોગી ભોળોનાથ, આંગણી હે પાર્વતી, નાર પ્રભુજી ને આંગણી હે પાર્વતી, નારી એના માટે સીવી છે, માટે સીવી છે, મોજડી મુખ હરિ ભજોરા. કૈલાસપતિ ભાંગ ને ગાંજો ત્રીજું ઈશ્વરનું નામ. આ સિવાય ખોટી વહટી નહીં. કળયુગમાં ઈશ્વરે આપણી આવશ 200 વર્ષની આપી હતી, પણ આપણે ખોટી ફેંદી નાખી. કોકની ઈર્ષા કરે. બસમાં 3ની સીટ હોય 2 બેહે, ત્રીજો આવે ક્યાં કે આગળ હાલો, આગળ હાલો, આગળ ક્યાં કુવો છે જ પડવું. એ 2 પાસા વાતું કરે. દુનિયામાંથી માનવતા ગઈ. અત્યારે તમારા 2ની જ ગઈ. તો આ જગત આવરદા એને હાથે તોડી નાખે છે. ગામમાં ગમે એ કોક ટ્રેક્ટર લાવ્યું હોય, બીજા સોરે વાતું કરે, ગમતો શેનો ભરશે, તું ભરી આવજે. ખોટે ખોટી વાતું કરી કોકનું કરજ ને કોક વાતું કરે. આમને મોઢાના આખા ડાયમીટર ફરી ગયા. નકર સૌરાષ્ટ્રના માણસના મોઢા કઈ ડાયલના કમંડળ જેવા હોય. મોઢું તો ઠાકોરજીથી રૂપાળું હોય. પણ જે ઘરે જાજા મહેમાન, જે ઘરે જાજા પૂન, જે ઘરે જાજો વિવેક, એ પરજાનું મોઢું જોવો. ઘોડિયામાં મોઢું જોવો કે એનો થાક ઉતરી જાય. આનું નામ પરજા. પણ ડેલા દઈ દઈને કૂતરા માથે હાંબેલાના ઘા કર્યા હોય, પરજા કેવી થાય કે બરોબર મહેમાન જમવા બેહે, પાપડ ભાંગે, સુરીમું સોળે, એ વખતે ગરદણી કે કરો હરિહર, તઈ પરજા કે બા ડબલું ક્યાં છે? ડબલું દ્યો જ્યાં ક્યાં તો હરણા કઈશ માર્યો હોય જય રઘુવીર. નરપતિ નીતિના હીણ, પરજા એની પાપણી, પિતા પેટના મેલા એના પુત્રે પારખ્યા. પાર્વતીજીનું નામ પડ્યું ક્યાં તો મોઢું મણિયા ડરાવ્યું એવું રાજી થયું કે બેન, એક જોડ તો આપણી જ છે, પણ બશારજી આપણને ઓળખતા નથી, એટલે આપણે એને કઈ કહેવું તો જોશે. હું શંકર ઘર નાર રે ભગત, હું સૌ શંકર ઘર નાર, પોતે મારું પાર્વતી સરીખો નામ. હવે કાંઈ કૈલાસ આયાનું નથી. કામ રે ભગત ઘરે બેઠા ગરાક, ઘરે બેઠા ગરાક. આવ્યો મુખ હરિ ભજોરા. ભગત જે તમે કહો છો એમી. અને હવે કૈલાસમાં ન આવવું હોય તો મોજડી એમી લેતા જાય. પરમાત્મા માંડ્યા ના પાડવા કે અમે તો સાધુ સંત ભગત ભિખારી પાસેથી વાતો સાંભળીશ કે રામચંદ્રજી ભગવાન જ્યારે 14 વર્ષના દેશ વટે ગયા વનમાં, તારે બદ્રિકા નજીક ગયા તારે કીધું તું માતાજીએ કે ભોળાનાથ, એટલામાં ક્યાંક પ્રભુ પધાર્યા છે, તમારી આજ્ઞા હોય તો દર્શન કરી આવું. ભોળોનાથ કે દેવી જાઓ,
પણ એક શરત, રઘુનંદન નાના સેના દર્શન કરીને વયા આવજો, એને કઈ કહેતા નહીં. આગેથી માતાજી અસલ સીતાજી બન્યા. ભગવાન ઓળખી ગયા, ભલું કરજો માતાજી, તમે આય ક્યાંથી? એ ખબર પડીને સેંકડો વર્ષનો ત્યાગ કર્યો. એ સતી અમારે ઉંમરે ન હોય. દાસી કે બેન, ઓળખાણ ન કાઢો. તમારે જો મોજડી જ લેવી હોય તો તમારા શેડે ઝીંડું રતન બાંધ્યા શાર, એનો કરો ઘા, કલર જાય પૈસા પાસા કે. સોડા શેડે થી રતન શાર માતાજીએ ફેંક્યો પેઢી માથે. ઘા ભગત તારા અખૂટ રાખે. ભંડાર રે આસે સાસા જીંદો, સાસા જીંદો. રતન રે યુગે સરદા પૂના મનો. ચંદ્ર રે તેને ગાયના દૂધમાં. ધોજો રે તેને તાંબાના પાત્રમાં. અખૂટ રાખે ભંડાર રે તમારા, અખૂટ રાખે ભંડાર મુખ હરિ ભજોરા. ભગત, આ નકરા રતન નથી. આને સીમાડે જાજો, ગાના દૂધમાં ધોજો, ત્રાંબાના વાસણમાં મૂકજો. મથોમથ ચંદ્રમાં આવે, 1.5 લાખની વૃષ્ટિ થાય, તમે વીણતા થાકી જશો. ભગવાન કે ઈ રાતનું જો ગણ થયું હોય તો આપણે નકામો ધક્કો થાય. પણ પેઢીની માલપા બીજી પેઢી હતી. શારને બદલે 70નો ખોબો ભરી અને પ્રભુ ઉમરામાં ઉભા રહ્યા. અજરિયા મારા આવી નાસી રે શિવજી, અજરિયા મારા આવી નાસી ભોળોનાથ. ખોબો ભરીને બાર, ખોબો ભરીને બાર લાયા વાલો મારો. એની જેવાને એની, એની જેવાને એની. જેવડા સદાશી શારને બદલે, શારને બદલે. 70 રે શિવજી લઈને ઉંબરામાં. આવ્યા મુખ હરિ ભજોરા. શારને બદલે 70નો ખોબો ભરી અને ત્રિલોકનો નાથ ઉંબરામાં આવ્યા. હામાં માતાજી ઉભાસ. શારને બદલે 70નો ખોબો. પ્રભુ માંડ્યા કહેવા, નથી જોતા તારા રતન રે સુંદરી, હું શું કરું તારા. રતન રે મારે નથી રતનની. તાણ રે મારા ગામને પાદર છે. ખાય